मौसम में बदलाव के साथ ही गुजरात के महानगर राजकोट में सीजनल फ्लू और अन्य बीमारियों के केस बढ़ रहे हैं। राजकोट में सुबह ठंडी और दोपहर में भीषण गर्मी पड़ रही है, जिससे बीमारियां फैल रही हैं। सर्दी, जुकाम, बुखार के 1500 से ज्यादा मरीज सरकारी अस्पतालों में दर्ज किए गए हैं। साथ ही टाइफाइड, उल्टी, दस्त जैसी बीमारियां भी लोगों को परेशान कर रही है। मौसम में ठंडी और गर्मी के एहसास के चलते लोग बीमार पड़ रहे हैं। ऐसे में किसी भी तरह की बीमारी के लक्षण दिखने पर फौरन इलाज कराने की अपील आरएमसी के स्वास्थ्य विभाग के अधिकारी ने जताई है। जी, खास કરીને बात करिए तो गत सप्ताहे 1070 જેટલા શરદી ઉધરસ અને તાવના કેસીસ છે નોંધાયેલા છે। વાત કરીએ તો 7 દિવસ છે એમાં 5 દિવસ છે કામના હતા, 1 દિવસ રજાનો હતો, તો જોવા જઈએ તો આંકડામાં આંશિક છે ઉછાળો નોંધાયેલો છે। ખાસ કરીને સિઝનલ ફ્લૂ એટલે કે શરદી ઉધરસ અને તાવ અથવા વાયરલ ઇન્ફેક્શનના કેસીસ છે વધી રહ્યા છે। સવારે ગરમી અને બપોરે અતિશય સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમી, 40 ડિગ્રી સુધીનું તાપમાન। આ ઉપરાંત अन्य परिबळोने कारणे शरदी उधरस અને તાવના કેસીસમાં ઘણો બધો વધારો નોંધાયેલો છે। પ્રાઇવેટ હોસ્પિટલો એઝ વેલ એઝ પીડીઓ અને પીકેચ હોસ્પિટલોમાં પણ સિઝનલ ફ્લૂના કેસીસ છે નોંધાઈ રહ્યા છે। હાલ જે છે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે કેટેગરી એ અને કેટેગરી બી એટલે કે સિઝનલ ફ્લૂ, આપણે જેને ભૂતકાળમાં સ્વાઇન ફ્લૂ કહેતા હતા, એમાં ગાઈડલાઇન મુજબ છે ટ્રીટમેન્ટ માટે સૂચના આપવામાં આવી છે। પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણી વખત કેટેગરી એ અને બીના પણ ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારની સૂચના મુજબ કેટેગરી સી એટલે કે સિરિયસ ઇન્ફેક્શન હોય અને લંગમાં ન્યુમોનિયા અને બ્રેથલેસનેસના લક્ષણો જણાતા હોય તો જ ટેસ્ટ કરવો છે ફરજિયાત છે। નહીતર કોઈ પણ ફ્લૂ એટલે કે એની ફ્લૂ, ટેમી ફ્લૂ એટલે કે આપણે કોઈ પણ ફ્લૂ, તમને ફ્લૂ લાઇક સિમ્ટમ્સ લાગે તો ટેમી ફ્લૂની દવા છે એ આરોગ્ય કેન્દ્ર ઉપર છે પૂરતા માત્રામાં ઉપલબ્ધ છે। તો કોઈ પણ વ્યક્તિને શરદી, ઉધરસ, તાવ, નાકમાંથી પાણી વહેવું, આ ઉપરાંત સ્નાયુમાં કળતર થવું, નબળાઈ અનુભવી, શ્વાસ લેવામાં થોડી પણ જો તકલીફ થાય અને શરદી છે સામાન્ય દવા લેવાથી ના મટે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, જેથી વહેલું નિદાન અને વહેલું સારવાર કરાવી શકીએ અને કોમ્પ્લિકેશન છે એ ન્યુમોનિયાની કોમ્પ્લિકેશન ના થાય એનું ધ્યાન રાખી શકાય।